હેલો એવરીવન, એક્સ-રે આસિસ્ટન્ટ અને લેબોરેટરી આસિસ્ટન્ટની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે રસાયણ વિજ્ઞાનનું પહેલું ચેપ્ટર એટલે કે દ્રાવણ અને એમાં પણ રાઉલ્ટનો નિયમ એના માટેનો વિડીયો લઈને હું હાજર છું અહીંયા. અને એવું નથી કે માત્ર એક્સ-રે આસિસ્ટન્ટ કે લેબ આસિસ્ટન્ટની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે જ આ જરૂરી છે. 12 સાયન્સમાં ભણતા વિદ્યાર્થીઓ માટે પણ આ ખૂબ જ યુઝફુલ છે. તો આવા જ બીજા વિડીયો, કેમેસ્ટ્રીના બીજા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે જોડાઈ જાઓ. એ સિવાય વોટ્સઅપ ગ્રુપ, ટેલિગ્રામ ગ્રુપ છે અમારું, એના માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને લિંક આપેલી છે, તો એમાં જોડાઈ જાઓ. તો ચાલો આજે જોઈશું આપણે રાઉલ્ટના નિયમ વિશે. હવે રાઉલ્ટનો જે નિયમ છે દ્રાવણો માટે, એના સૌથી પહેલા તો 2 કેસ આપેલા છે તમને. એમાં પહેલો જે કેસ છે એમાં દ્રાવ્ય અને દ્રાવક બંનેને બાષ્પશીલ લેવામાં આવે છે. તો પહેલા તો બાષ્પશીલ એટલે કે વોલેટાઇલ સબસ્ટન્સ કોને કહેવાશે? તો જે પદાર્થની વરાળ એટલે કે સ્ટીમ બની શકતી હોય એને આપણે બાષ્પશીલ કહીએ છીએ. એટલે કે જેની બાષ્પ બને એ બાષ્પશીલ પદાર્થ, જેની બાષ્પ ના બને એ અબાષ્પશીલ કહેવાય. તો જ્યારે દ્રાવક અને દ્રાવ્ય બંને પદાર્થ બાષ્પશીલ હોય ત્યારે રાઉલ્ટનો નિયમ શું કહે છે? તો રાઉલ્ટના નિયમ મુજબ દ્રાવણનું જે કુલ બાષ્પ દબાણ હોય, એટલે કે એક દ્રાવ્ય છે જે બાષ્પશીલ છે, એક દ્રાવક એ પણ બાષ્પશીલ છે, એને મિશ્ર કરીને જે દ્રાવણ તૈયાર કરવામાં આવે છે, તો એનું જે કુલ બાષ્પ દબાણ હશે, દ્રાવણનું કુલ બાષ્પ દબાણ જેને કહીશું આપણે પી ટોટલ, એ કેટલું થશે? તો અહીંયા દ્રાવ્ય પણ બાષ્પશીલ અને દ્રાવક પણ બાષ્પશીલ હોવાના કારણે દ્રાવ્ય વડે જે દબાણ ઉત્પન્ન થશે, દ્રાવ્યનું પ્રમાણ ઓછું એટલે એને P2 કહીશું આપણે. દ્રાવક વડે જે દબાણ ઉત્પન્ન થશે એને કહીએ P1, એના સરવાળા જેટલું થશે. ચલો હવે આ જે P1 છે એટલે કે દ્રાવકનું બાષ્પ દબાણ એ કોના જેટલું હોય? તો એ એના મોલ અંશના સમપ્રમાણ, મોલ અંશ એટલે કે x1 દ્રાવકના મોલ અંશના સમપ્રમાણમાં હોય. સમપ્રમાણતાની નિશાની કરો, બરાબર કરો તો અચળાંક આવશે અહીંયા P10. તો હવે આ P1 અને P10 માં શું ડિફરન્સ છે તે સમજાવું તમને. P1 પહેલો નંબર આવે એટલે તમારા મગજમાં દ્રાવક આવી જવું જોઈએ. P1 એટલે કે દ્રાવકનું બાષ્પ દબાણ. તો પછી આ P1 જ છે ને, તો પછી બંનેનો ડિફરન્સ શું? તો આ જે P1 છે એ આખા દ્રાવણમાં રહેલા દ્રાવકનું બાષ્પ દબાણ થશે. જ્યારે P10 નો મતલબ થશે દ્રાવક જ્યારે શુદ્ધ અવસ્થામાં છે. દાખલા તરીકે દ્રાવક તરીકે આપણે પાણીની જ વાત કરીએ, તો પાણી જ્યારે એકલું હોય ત્યારે એનું જે બાષ્પ દબાણ હશે એ P10 કહેવાય. અને પાણીમાં કોઈ બાષ્પશીલ પદાર્થને ઓગાળીને તમે દ્રાવણ તૈયાર કરો છો અને એમાં દ્રાવક તરીકે જે પાણી છે એનું જે બાષ્પ દબાણ હોય તેને P1 કહેવાય. બાષ્પ દબાણ એટલે કોઈ પણ પ્રવાહીને તમે ગરમ કરો એની બાષ્પ બને. જ્યારે પ્રણાલીને ઢાંકેલી હોય, બંધ પ્રણાલી હોય, તો એ જે બાષ્પ છે એ વાતાવરણમાં નહીં જઈ શકે અને જે ઢાંકણ છે એના કોન્ટેક્ટમાં આવશે ત્યારે એનું તાપમાન ઓછું થઈ જશે. એટલા માટે એ વરાળ એટલે કે બાષ્પમાંથી પાછું પ્રવાહીમાં રૂપાંતરિત થશે. એટલે પ્રવાહી બાષ્પમાં રૂપાંતરિત થાય, બાષ્પ પાછું પ્રવાહીમાં રૂપાંતરિત થાય. તો જ્યારે સંતુલનની અવસ્થા આવશે ત્યારે જેટલા પ્રમાણમાં પ્રવાહી બાષ્પમાં રૂપાંતરિત થશે એટલા જ પ્રમાણમાં બાષ્પ પાછું પ્રવાહીમાં રૂપાંતરિત થશે. તો એ સમયે, સંતુલનના સમયે બાષ્પ આ પ્રવાહી પર જે દબાણ લગાવે એને આપણે બાષ્પ દબાણ કહીએ છીએ. તો પહેલા તો P1 ની વાત કરી. સેમ એવું P2 માટે. P2 બરાબર P20x2 એટલે કે શુદ્ધ દ્રાવ્યનું જે બાષ્પ દબાણ છે એ P20 કહેવાશે અને દ્રાવણમાં દ્રાવ્યનું જે બાષ્પ દબાણ છે એ P2 કહેવાશે. અને એ જે P2 છે એ એના મોલ અંશ
એટલે કે દ્રાવ્યના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. તો જો આ કિંમતને તમે અંદર મૂકશો તો P10x1 પ્લસ P20x2 આ રીતે બનશે. ચલો હવે મોલ અંશ માટેનો પણ તમને કોન્સેપ્ટ ખબર છે કે ગમે તેટલા પદાર્થને ઓગાળીને દ્રાવણ તૈયાર કરવામાં આવે પણ એના મોલ અંશનો સરવાળો હંમેશા એક જ થશે. એટલે x1 પ્લસ x2 ઇઝ ઇક્વલ ટુ 1. આથી x1 ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ x2 આવું લખી શકીએ આપણે. તો એ કિંમત હું અહીંયા મૂકી દઉં. P10 x1 ની જગ્યાએ 1 માઇનસ x2 પ્લસ P20 x2. ઓકે, ચલો હવે આ બાજુ લખું છું P ટોટલ ઇઝ ઇક્વલ ટુ, ચલો આ બ્રેકેટને ઓપન કરીએ તો P10 માઇનસ P10 x2 પ્લસ P20 x2. P10 આ બંનેમાંથી x2 ને કોમન કરી લઉં તો અહીંયાથી બચશે માઇનસ P10 અને અહીંયાથી બચશે પ્લસ P20. તો હું શું કરું, પ્લસ વાળી કિંમતને આગળ લખું અને આ માઇનસ વાળી કિંમતને પાછળ લખું. તો આ રીતે દ્રાવણ પર લાગતા કુલ દબાણ એટલે કે P ટોટલનું સૂત્ર મળશે તમને P10 પ્લસ x2 કૌંસમાં P20 માઇનસ P10. સેમ આ રીતે તમે x1 ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ x2 મેં લખ્યું એની જગ્યાએ તમે x2 ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ x1 વાળી કિંમત મૂકીને પણ તમે સૂત્ર લાવી શકો. તો તમે સૂત્ર જોશો તો આઈડિયા આવશે કે આ સૂત્રમાં x2 છે તો x1 નથી. એ જ રીતે જો તમે x2 ની જગ્યાએ કિંમત મૂકશો 1 માઇનસ x1 તો એ સૂત્રમાં x1 આવશે ત્યારે x2 નહીં હોય. એનો મતલબ એવું દર્શાવવામાં આવ્યું છે કે જે કુલ દબાણ છે દ્રાવણનું એ કાં તો દ્રાવ્યના મોલ અંશ પર આધાર રાખશે અથવા તો દ્રાવકના મોલ અંશ પર આધાર રાખશે. દ્રાવ્ય અને દ્રાવક બંનેના મોલ અંશ પર આધાર રાખતું નથી, બેમાંથી એકના મોલ અંશ પર આધાર રાખશે. બીજી વાત કરીએ તો એ x2 ની કિંમત ઉપર છે, અંશમાં છે, છેદમાં નથી. એનો મતલબ P ટોટલ મોલ અંશ સાથે રેખીય રીતે ચલે છે, મતલબ સમપ્રમાણમાં છે, એ રીતે કહી શકીએ આપણે. બરાબર. ચલો હવે બીજો કેસ જો લઈએ આપણે તો એમાં જે દ્રાવ્ય પદાર્થ છે એ અબાષ્પશીલ લેવાનું છે અને દ્રાવક છે એ બાષ્પશીલ લેવાનું છે. દ્રાવ્ય અબાષ્પશીલ એટલે કે એની બાષ્પ નહીં બની શકે અને દ્રાવક જે છે એ બાષ્પશીલ રહેશે. તો અહીંયા દ્રાવ્ય અબાષ્પશીલ હોવાના કારણે પહેલા જે P ટોટલ બનતું હતું એટલે કે કુલ બાષ્પ દબાણ એમાં ઘટાડો થઈ જશે. દ્રાવણના બાષ્પ દબાણમાં શું થશે, ઘટાડો થશે. તો એ ઘટાડો કોના કારણે થાય છે, તો અબાષ્પશીલ દ્રાવ્યના કારણે થાય. એટલે આ જે સાપેક્ષ ઘટાડો છે દ્રાવણના બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો એ દ્રાવ્યના મોલ અંશ જેટલો થશે. ચલો હવે સાપેક્ષ ઘટાડાને કઈ રીતે દર્શાવાય, તો પહેલા તો કોની સાપેક્ષમાં જોઈએ છે આપણે, આ તો શુદ્ધ દ્રાવકની સાપેક્ષમાં જોઈએ છે કારણ કે દ્રાવક અને દ્રાવ્યમાં દ્રાવ્ય તો અબાષ્પશીલ છે તો બાષ્પ દબાણ કોના લીધે થશે, તો દ્રાવકના લીધે થશે. એનો મતલબ કે આપણે શુદ્ધ દ્રાવકની સરખામણીમાં દ્રાવણનું બાષ્પ દબાણ જોઈએ છે. તો શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ મતલબ P10 અને દ્રાવણના બાષ્પ દબાણમાં થતો ઘટાડો એટલે કે P1 ઓછા P10. અહીંયા જે P1 છે એ જ દ્રાવણનું પણ બાષ્પ દબાણ થશે કારણ કે P2 અહીંયા 0 થઈ જશે. તો એ કોના જેટલો થાય, તો કે દ્રાવ્યના મોલ અંશ જેટલો, એટલે કે એના બરાબર લખીશું આપણે x2. ચલો હવે x2 નું સૂત્ર બનાવવું હોય તો શું બને, તો કે N2 ના છેદમાં એટલે કે દ્રાવ્યના મોલ છેદમાં દ્રાવકના મોલ વત્તા દ્રાવ્યના મોલ, આ રીતે બનશે. પરંતુ અહીં N1 ની જે કિંમત છે એ ખૂબ જ વધારે હોય N2 કરતા.
એટલા માટે તમે N1 પ્લસ N2 ની જગ્યાએ માત્ર N1 લખશો તો પણ ચાલશે. તો આને કઈ રીતે હું લખી શકું? N2 ના છેદમાં N1. હવે N એટલે કે મોલ, એ તમને ખબર છે ગ્રામમાં જે દર આપેલું હોય તે, જેને W થી દર્શાવીએ, અને છેદમાં એનું આણ્વીય દર, મોલર દર, જેને કેપિટલ M થી દર્શાવીએ. તો N2 ની જગ્યાએ શું લખાશે? W2 ના છેદમાં M2 અને N1 ની જગ્યાએ W1 ના છેદમાં M1. બરાબર? તો જો આને રીએરેન્જ કરીએ આપણે તો P1 માઇનસ P1 0 નીચે P1 0 બરાબર W2, અહીંયા M2, અહીંયા M1, અહીંયા W1. આ રીતે કંઈક સૂત્ર બનશે. તો એમાં W2 દ્રાવ્યનું દર, M1 દ્રાવકનું મોલર દર, M2 દ્રાવ્યનું મોલર દર, W1 દ્રાવકનું દર. દર મતલબ ગ્રામ કે કિલોગ્રામમાં તમને જે કિંમત આપી હોય તે. બરાબર? તો આ થયો રાઉલ્ટનો નિયમ, જેમાં દ્રાવ્ય અબાષ્પશીલ અવસ્થામાં છે અને દ્રાવક બાષ્પશીલ અવસ્થામાં છે. ચલો, હવે એ સિવાય જે દ્રાવણ કોઈ પણ તાપમાને રાઉલ્ટના નિયમનું પાલન કરતો હોય તો એને આપણે કહીશું આદર્શ દ્રાવણ. અને જે દ્રાવણ રાઉલ્ટના નિયમનું પાલન ના કરતો હોય એને આપણે કહીશું બિન આદર્શ દ્રાવણ. શું કહીશું? બિન આદર્શ દ્રાવણ. તો આદર્શ દ્રાવણ માટેની કન્ડિશન શું છે? પહેલી કન્ડિશન કે રાઉલ્ટના નિયમનું પાલન કરે કોઈ પણ તાપમાને. બીજી કન્ડિશન એવી છે કે દ્રાવ્ય અને દ્રાવકને મિશ્ર કરીને જ્યારે દ્રાવણ બનાવવામાં આવે ત્યારે એન્થાલ્પીમાં ફેરફાર, એટલે કે એની ઉર્જામાં ફેરફાર ના થવો જોઈએ. હવે એન્થાલ્પીનો સિમ્બોલ છે H, ફેરફારનો સિમ્બોલ છે ડેલ્ટા, અને મિક્સ કરવામાં આવે છે એટલે અહીંયા મિક્સ માટે MIX લખેલું છે. ફેરફાર ના થવો જોઈએ એટલે જવાબ આવશે 0, એટલે કે ડેલ્ટા H મિક્સિંગ બરાબર 0. સેમ એ રીતે દ્રાવ્ય અને દ્રાવકને મિશ્ર કરીને દ્રાવણ બનાવવામાં આવે તો એના કદમાં પણ ફેરફાર ના થવો જોઈએ. કદ એટલે વોલ્યુમ, એટલે ડેલ્ટા V મિક્સિંગ બરાબર 0. ચલો, એ સિવાયની બીજી કન્ડિશનની વાત કરીએ તો દાખલા તરીકે દ્રાવ્યના અણુઓ વચ્ચે જે આકર્ષણ છે એને આપણે AA પ્રકારનું કહીએ. દ્રાવકના અણુ વચ્ચે જે આકર્ષણ છે એને BB પ્રકારનું કહીએ, અને એને મિક્સ કરીને દ્રાવણ બનાવીએ અને એની વચ્ચે જે આંતરાણ્વીય આકર્ષણ છે એને AB પ્રકારનું કહીએ. તો બધા જ આકર્ષણ સમાન મૂલ્યના હોય તો એને આદર્શ દ્રાવણ કહેવાશે. એના ઉદાહરણ જે તમારી એક્ઝામ માટે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે તો એમાં આવશે નોર્મલ હેક્ઝેન અને નોર્મલ હેપ્ટેન. કોઈ એક દ્રાવણ ના હોય, દ્રાવણની પેર હોય એમાં. બીજું બેન્ઝીન અને ટોલ્યુઇન. બેન્ઝીન અને ટોલ્યુઇનની જગ્યાએ આ રીતે લખેલું હોઈ શકે C6H6 એટલે બેન્ઝીન. ટોલ્યુઇન મતલબ બેન્ઝીનની રિંગ ઉપર CH3 અને ટોલ્યુઇન કહેવાય. તો કઈ રીતે લખાશે? અને ટોટલ 7 કાર્બન, આમાં 5 હાઇડ્રોજન અને 3, આ રીતે પણ હોઈ શકે. એવું હેક્ઝેન અને હેપ્ટેનનું સૂત્ર તમને આવડતું હશે, કારણ કે ધોરણ 10 ની અંદર પણ ઓર્ગેનિક કેમેસ્ટ્રીનું જે ચેપ્ટર છે એમાં આના વિશે આપેલું છે. ચલો, હવે બિન આદર્શ તો એક્ઝેક્ટ આનું ઓપોઝિટ, રાઉલ્ટના નિયમનું પાલન ના કરે. એ સિવાય ડેલ્ટા H મિક્સિંગ જે છે એ નોટ ઇક્વલ ટુ 0, ડેલ્ટા V મિક્સિંગ નોટ ઇક્વલ ટુ 0, AA, BB, AB પ્રકારના જે આંતરાણ્વીય આકર્ષણ છે એ પણ સમાન થશે નહીં. તો આપણે જોયા દ્રાવણ, રાઉલ્ટના નિયમ પ્રમાણે દ્રાવણના 2 પ્રકાર, આદર્શ દ્રાવણ, બિન આદર્શ દ્રાવણ. હવે જે બિન આદર્શ દ્રાવણ છે એમાં પણ પાછા 2 પ્રકાર. રાઉલ્ટના નિયમનું જો પાલન ના કરે, એનો મતલબ કે જે વેપર પ્રેશર છે એ એટમોસ્ફિરિક પ્રેશર જેટલું ના થાય, તો પછી એના કરતાં વધારે પણ હોઈ શકે અથવા ઓછું પણ હોઈ શકે. જો વધારે હોય તો એને ધન વિચલન કહેવાશે, ઓછું હોય તો એને ઋણ વિચલન કહેવામાં આવશે. તો અહીંયા જો ધન વિચલન વિશે તમને આપેલું છે કે AB આકર્ષણ જે છે એનો મતલબ દ્રાવ્ય અને દ્રાવકને મિક્સ કરીને જે દ્રાવણ બનશે
એના વચ્ચે ઓછું આકર્ષણ હશે. ઓછું આકર્ષણ હોવાના કારણે વધારે પ્રમાણમાં બાષ્પ બનશે. બાષ્પ વધારે બને તો બાષ્પ દબાણ વધારે હોય એટલે ધન વિચલન કહેવાય. અને એ બી ની વચ્ચે વધારે પ્રમાણમાં આંતરાણવીય આકર્ષણ હશે તો બાષ્પ ઓછી બનશે એટલે બાષ્પ દબાણ ઘટી જશે. તો એને કહીશું આપણે ઋણ વિચલન. એટલે કે ડેલ્ટા એચ ગ્રેટર ધેન 0 હોય એટલે કે દ્રાવણનું બાષ્પ દબાણ વધારે હોય તો એ કહેવાશે ધન વિચલન. અને ડેલ્ટા એચ લેસ ધેન 0 હોય તો એ કહેવાશે ઋણ વિચલન. હવે એના એક્ઝામ્પલ પણ એક્ઝામ માટે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો ઇથેનોલ અને એસિટોન નું જે મિક્સર બનશે એ ધન વિચલનનું એક્ઝામ્પલ છે. કઈ રીતે? તો જે ઇથેનોલના અણુ છે, ચલો ઇથેનોલનું સૂત્ર થશે C2H5OH. તો તમે OH માં H જોઈ શકો છો. એ OH નો H બીજો જે ઇથેનોલનો અણુ હશે એના સાથે હાઇડ્રોજન બંધ બનાવશે એટલે એમાં આકર્ષણ વધારે હોય છે. ઇથેનોલના અણુ વચ્ચે આકર્ષણ વધારે એટલે વધારે પ્રમાણમાં બાષ્પ નહીં બને. સેમ એ જ રીતે એસિટોન CH3COCH3 તો એમાં પણ આ જે ઓક્સિજન દેખાય છે એ બીજા એસિટોન ના હાઇડ્રોજન સાથે હાઇડ્રોજન બંધ બનાવશે એટલે આમાં પણ આકર્ષણ ખૂબ પ્રબળ હોય જેના કારણે બાષ્પ ઓછી બને. પરંતુ જ્યારે આ બંનેનું મિશ્રણ એટલે કે દ્રાવણ તૈયાર કરવામાં આવે તો એની વચ્ચે આકર્ષણ ઓછું હશે એટલે બાષ્પ વધારે બને. બાષ્પ વધારે બને એનો મતલબ બાષ્પ દબાણ વધશે, તેથી એને આપણે ધન વિચલન કહીશું. અને આના એક્ઝામ્પલમાં છે ક્લોરોફોર્મ એસિટોન. તો ક્લોરોફોર્મ નો અણુ જ્યારે એકલો હશે તો એની વચ્ચે જે આકર્ષણ હશે એ ઓછું. એસિટોનનો અણુ એકલો હોય ત્યારે એની વચ્ચે જે આકર્ષણ હશે એ ઓછું હશે. પરંતુ ક્લોરોફોર્મ અને એસિટોનનું દ્રાવણ તૈયાર કરવામાં આવશે તો એની વચ્ચે ખૂબ વધુ પ્રમાણમાં હાઇડ્રોજન બંધ બનતો હોવાના કારણે આકર્ષણ હોય, આંતરાણવીય આકર્ષણ, જેના કારણે બાષ્પ ઓછા પ્રમાણમાં બનશે. આથી બાષ્પ દબાણ ઘટી જશે. તો આ વાત કરી આપણે ધન વિચલન અને ઋણ વિચલન. હવે જે દ્રાવણ રાઉથના નિયમથી ધન વિચલન દર્શાવે એ ન્યૂનતમ એઝિયોટ્રોપ કહેવાશે, જ્યારે જે ઋણ વિચલન દર્શાવે છે એ મહત્તમ એઝિયોટ્રોપ કહેવાશે. તો જુઓ, ધન વિચલન ન્યૂનતમ અને ઋણ વિચલન મહત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ આપે છે. તો એના પણ એક્ઝામ્પલ આપેલા તમને સલ્ફ્યુરિક એસિડ અને નાઇટ્રિક એસિડ વિશેના. તો હવે નેક્સ્ટ આજે આપણે થિયરી જોઈ રાઉથના નિયમ વિશેની, એના રિલેટેડ જે MCQ છે એ સોલ્વ કરીએ. તેમાં પહેલું છે બાષ્પશીલ પ્રવાહી દ્રાવણો માટે રાઉથના નિયમનું સમીકરણ. ધ્યાનથી સાંભળજો. જ્યારે બંને બાષ્પશીલ હોય, દ્રાવ્ય અને દ્રાવક, તો આપણે જે પહેલો કેસ જોયો P ટોટલ વાળો તે સૂત્ર આવશે. એટલા માટે અહીંયા તમને શું આપેલું છે? બાષ્પશીલ પ્રવાહી દ્રાવણ માટે રાઉથના નિયમનું સમીકરણ કયું છે? એટલે જે P1 બનશે તે P10X1 એટલે કે દ્રાવણમાં દ્રાવકનું બાષ્પ દબાણ એના મોલ અંશના સમપ્રમાણતાની નિશાની કરો, બરાબર કરો તો અચળાંક આવશે P10. એના પછી નોર્મલ હેક્ઝેન અને નોર્મલ હેપ્ટેનનું મિશ્રણ કયા પ્રકારનું દ્રાવણ? તો એ આદર્શ દ્રાવણ છે. એના પછી આદર્શ દ્રાવણ માટે નીચેનામાંથી કઈ શરત સાચી છે? તો આદર્શ દ્રાવણ માટે આપણે જોયું કે ડેલ્ટા H મિક્સિંગ 0 થાય, ડેલ્ટા V મિક્સિંગ 0 થશે એટલે કે એન્થાલ્પીમાં ફેરફાર ના થાય કે કદમાં પણ ફેરફાર નહીં થાય જ્યારે આદર્શ દ્રાવણ બનશે ત્યારે. એના પછીની વાત કરીએ તો ઇથેનોલ અને એસિટોનનું મિશ્રણ રાઉથના નિયમથી કેવું વિચલન દર્શાવે છે? તો ધન વિચલન દર્શાવે છે. ક્લોરોફોર્મ અને એસિટોનનું મિશ્રણ કેવું વિચલન દર્શાવે? તો એ ઋણ વિચલન. 95% ઇથેનોલ અને 5% વોટર એ કયા પ્રકારનું એઝિયોટ્રોપ છે? તો એ ન્યૂનતમ ઉત્કલન એઝિયોટ્રોપ. મહત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ એટલે કે મેક્સિમમ બોઇલિંગ એઝિયોટ્રોપ કોણ દર્શાવે? તો એ અમને થિયરીમાં જોયું. બીજું, આમાં કન્ફ્યુઝન ના થઈ જાય. ધન હોય તો ન્યૂનતમ આવે છે અને ઋણ હોય તો મહત્તમ આવે. એવું નહીં કે ધન એ મોટી કિંમત છે તો મહત્તમ, ઋણ મતલબ નાની કિંમત તો ન્યૂનતમ, એવું નથી.
બરાબર. એટલે મહત્તમ ઉત્કલ અને એઝિયોટ્રોપ મતલબ ઋણ વિચલન આવશે. અને રાઉટનો નિયમ એ કોનો વિશિષ્ટ કિસ્સો છે? તો એ હેનરીનો જ એક વિશિષ્ટ કિસ્સો છે, કારણ કે હેનરીના નિયમમાં P બરાબર KH આવે છે, જ્યારે અહીંયા P1 બરાબર P10x1, તો અહીંયા પણ પ્રેશરની વાત છે અને મોલ અંશની વાત છે હેનરીમાં, તો રાઉટમાં પણ પ્રેશર અને મોલ અંશની જ વાત છે, માત્ર ખાલી અચળાંક બદલાય છે. તો આની સાથે આપણે અહીં રાઉટનો નિયમ, એના બે કેસ, દ્રાવ્ય દ્રાવક બંને બાષ્પશીલ, દ્રાવ્ય અબાષ્પશીલ, દ્રાવક બાષ્પશીલ, એ સિવાય આદર્શ દ્રાવણ, બિન આદર્શ દ્રાવણ, બિન આદર્શ દ્રાવણમાં ધન વિચલન, ઋણ વિચલન, અને એ સિવાય ન્યૂનતમ એઝિયોટ્રોપ અને મહત્તમ એઝિયોટ્રોપ. તો આની સાથે રાઉટના નિયમ વિશેની માહિતી અહીં પૂરી થાય છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે સંખ્યાત્મક ગુણધર્મ, અભિસરણ દબાણ, વોન્ટ ઓફ અવયવ અને એની સાથે આખું ચેપ્ટર પૂરું કરીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.